હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારા સૌનું મારી યુટ્યુબની ચેનલ મેઘાસ કિચનમાં. તો આજે આપણે બનાવવાના છીએ મસ્ત ગરમા ગરમ બટેટાવડા. આવી શિયાળાની ઠંડીમાં જો મસ્ત મજાના ગરમ ગરમ બટેટાવડા મળી જાય તો મજા જ આવી જાય. તો ચાલો આપણે જોઈએ આને કઈ રીતે બનાવશું. તો એના માટે મેં પહેલાં એક પેનમાં થોડું તેલ લીધું છે. ત્યારબાદ એમાં હું થોડી રાઈ એડ કરીશ અને રાઈ થઈ જાય ત્યારબાદ એમાં હું થોડી હિંગ એડ કરીશ. હિંગ એડ કરી ગેસ બંધ કરી અને અહીંયા મેં 4 થી 5 નંગ જેટલા બટેટાને બાફી અને પહેલેથી જ એને મેશ કરીને રાખેલા હતા. એમાં હું આ તેલનું મિશ્રણ એડ કરી દઈશ. ત્યારબાદ હવે આમાં બીજો બધો મસાલો એડ કરશું. તો આમાં મેં લીધું છે આદુ મરચાં લસણની પેસ્ટ, થોડા ફોલેલા દાડમ, ત્યારબાદ અડધા લીંબુનો રસ છે. સ્વાદ અનુસાર ખાંડ એડ કરીશું. ખાંડને તમે આમાં અવોઇડ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ. મસાલાની વાત કરીએ તો એમાં હળદર, મરચું પાવડર, થોડું ધાણા જીરું પાવડર, થોડો ચાટ મસાલો અને થોડો ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું આપણે આમાં એડ કરવાનું છે. ફ્રેન્ડ્સ, તમે લોકો કઈ રીતે બટેટાવડા બનાવો છો એ મને તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારી રેસીપી તમે ટ્રાય કરી કે નહીં અને તમને સ્વાદ કેવો લાગ્યો એ પણ મને લાસ્ટમાં કહેવાનું ભૂલતા નહીં. તો બધા મસાલા એડ થઈ જાય ત્યારબાદ આપણે એમાં થોડી કોથમરી એડ કરી અને આ રીતે બધાના બોલ્સ બનાવી લઈશું. હવે આ બોલ્સને આપણે ચણાના લોટનું જે બેસન તૈયાર કરેલું હતું એમાં એડ કરી અને તેલ મેં ગરમ કરવા રાખેલું હતું એમાં નાખી અને બધા આપણા ભજીયા તળી લેશું. આ ભજીયાને તમે લોકો સોસ, ગ્રીન ચટણી, રેડ ચટણી અથવા તો તમે લોકો ખ્યાલ હશે દહીંવાળી ભજીયા માટે સ્પેશિયલ ચટણી બનાવે છે. કોઈ પણ ચટણી સાથે તમે આલે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો આપણા બટેટાવડા મસ્ત બનીને રેડી થઈ ગયા છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી રીતે. તો આપણા બટેટાવડા અહીંયા રેડી છે. તો ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને કેવી લાગી એ મને કહેવાનું ભૂલશો નહીં અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. થેન્ક યુ.